ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર પડી ગઈ હે. હવે બે ચા પીને બેઠી. હા બીજો ફોન જ ઉપાડતો જ નહીં. પિયાપુરનું કરું તે લાગતો નહીં, જીગાજી કરું તે ઉપાડતો આજ તો પિયાપુરનો બર્થડે એટલે હું ફોન કરવા દે પણ લાગતો જ નહીં. એ ટાવર ઓછો આવો ને હા, ટાવર નહીં આવતો એ કરતો તો એ ફરી લગાવ. જોશી ને એટલે કરશી. સ્ટેટસ તો એમ ઈમેલ દીધું. હા, ફોન ચાલો ફોન આવ્યો ગાઈસ. હેલો, સુંડિયા થઈ. હેપી બર્થડે. અવાજ નહીં આવતો. ટાવર ઈકણો સોન તે અવાજ આવતો નહીં હરખો. હેલો હેલો, મેલ દીધો, અવાજ નહીં આવતો. ઈકણ તો ટાવર ઓછો આવું એટલે આવશે હજી ફોન ફરીથી. હવે કહી દે તું હેપી બર્થડે ને. જાનું આવશે મળો. તો પરી રાતની મોદી પડી. હા, તે ઊંઘ જ કરો છો. અત્યારે ઊંઘી જ જઈએ. રાતની ઓમેટું કરો રાતની. હા, પરી તો ચમ આજે ઊંઘ જ કરો છો. આમ તો કદી ઊંઘતી નહીં આટલું વહેલા. પર એ બહાર હતી ને ઘરમાં લાવી દીધી. મેં કીધું ઊંઘવા. તો આજ તો અમારી પરીની તબિયત થોડી ખરાબ. હા, એટલે આજ તો દૂધ નહીં પણ દહીં જ ખવડાવી. યાદ આજ આખો દાડો દહીં જ ખવડાવ. ના રોટલી કે ના ખીચડી. પેટમાં સારો થાય ને ત્યાર સુધી એને રાતે ખવડાવીશું. જે ટાઈમ 2 ટાઈમ ખવડાય ને એ ટાઈમ ખીચડી દૂધ નહીં દૂધ ચો ખીચડી કે રોટલી નહીં ખવડાવવાની, એકલું દહીં જ ખવડાવવાનું. એને શું થાય, આપણને પેટમાં ઓમેટો થાય એટલે શું થાય. હવે ગાઈસ અમે નાસ્તો કરવા બેસી જઈએ. પરીને તો ખવડાવી નહીં. દહીં ખવડાવી. આજ કશું નહીં. પરી પહેલા રૂમમાં બેસી દઈએ આગળ. રાતની ઓમેટો કરો ને એટલે બીજું કશું ખવડાવવાનું. દહીં જ ખવડાવું. આમાંથી જોબો આવતો તે હવે પટી ગયો છે. હા, સીઝન આવે છે ચોમાસાનું. તો વહેલા આવી ગયો છે. જબરું કે બજારમાં જઈએ તો ખબર પડે. ખેતરમાં તો જતા નહીં આપણે. હવે નાસ્તો કરી લઈએ. રહીશ તમે પરી આવી જઈએ ખાવા માટે. આમ તો નહોતું ખવડાવવાનું. ચોહ દહીં થોડી રોટલી. હા, પણ ઓમેટો કરે ને એટલે પરીને લઈ જાઓ 5 વેળા વંગાત. એ થોડીક વાર ફરક બિચારી છે. ઊંઘ ખાઈ લે. હેડો હેડો ડાઈ છોકરો ખાઈ લે. પરી ગુડ બોય. લેડો ખાઈ લે. હેડો હેડો ફટાફટ ફટાફટ હેડો. પછી જ લઈ જવાનું 5 વેણવા. હેડો હેડો હેડો. કઈ અમે ખાધો પણ વિડીયો જ ના લીધો. ભૂલી જાઓ ફોનમાં. ની મારી મોદી પડી ને પરી તે કશું ગમતું જ નહીં. ખાતા નહીં. ખાઈ લે પરી. જોવું નહીં આપે તું તાર ખા. નહીં ખાય. હાથથી આપણે ખવડાય છે ને તો જ ખાય. ખાલી ટ્રાય જ કર. હવે ગાઈસ ખેતરમાં આવીએ અમે પરીને લઈને પહોંચવા માટે. હું પરીને વિપુલ 3 જણા આવીએ. જો ગાઈસ બધું કેવું દેખાય મસ્ત લીલું લીલું. ધારેલું હા બસ. બધું વાવી દે.
પરી આગળ ફોજ એટલા પોકે લાગે પરી ગાઈસ હવે ફરા ફોજ વેણી છે આમાં ગાઈસ ફોજ પુલોય ફરા ના સીતરમાં પાણી ભરી ગયું એવા પીલ બાદ જઈએ જેવું હોય જોઈએ હવે ગાઈસ ફોજ વેણી હવે અમે ઘેર હેડે આવીએ પરીએ થાકીએ પાણી પીવાનું તરસ લાગી ગઈ ને નેડો પરી બધું ઊંઘ કરે હવે તડકો કાઢ્યો ગાઈસ થોડો કેટલા દાડે તડકો કાઢ્યો 4-5 દાડે લેટ પરી કમ હવે ગાઈસ ઘેર જઈને મળીએ ગાઈસ તો પૂણા પોસ્ટ થયા ને એસી ચાલુ કરીને આ તો ઊંઘ્યા અમે ફોજ વેણવા ગયા હતા તે હાલ આયા પેલા થાચી જો કું મેં જોયું તું બપોરે જાતે બેસી ગઈ હતી બાઇકમાં પણ મોદા પડ્યા હું રાતે વધારે નહીં ખવડાવવાનું એક રોટલી અને દહીં વધારે ખવડાવવાનું એટલે વધારે થાય ના અમીઠ અને આજ ફરી ફજ્જો બનાવવાનો અરે વેણવા જતા રહ્યા વેણ ચલો વાગે આવ્યા તો તમે ખાસું મોડું નથી પણ મમ્મી એવું ફજ્જો બનાવશે આ તો થોડો મોકલાવાનો બહાર અડધો રાખવાનો ને તો બહાર મોકલા એટલે વધારે બનાવવાનો છે હે ના વાળી આ તો ધોઈ હતી હવારી જ ધોઈ હતી ડીશ એસી ચોવ્યું પડે ને અમે તો ઠંડી લાગશે બહાર ઠંડુ વાતાવરણ થઈ જાય ને એટલે કરું ગાઈસ તો છ નીકળી થયા ને પરી તો પેલા બેઠી ઊંઘી જઈએ કાલના એ રાતનો બીમાર પડ્યા ને તે ઊંઘ જ કરું આજ તો પપ્પા મમ્મી એમાં પેટ ઉપર ફેરવતા હાથે છે હુઈ રહેતી હતી એને પેટમાં જ દુખાતું લાગે અને પણ બાઇક સાફ કરું ચાલુ વરસાદમાં ધોવાનું મસ્ત ધોવા પેલે આ બધા ટાયરે ધોવાઈ જાય ને બધું કમ્પ્લીટ આવો વરસાદ આમ તો સાચી આ ચોમા આમ તો એવું જ થાય પેલા ચો જોઈ રહ્યા અહીંયા હા અહીંયા તો બાઇક ધોવાનું ચાલુ થાય એટલે ખબર પડે છે ચોક જતા આ જશે ગાઈસ તો ફજ્જો તો બની જ ખાલી વંઘારવાનો અરે મોકલાવાનો હોય એના માટે તૈયાર કરીને મેળ્યા અને અરે અમારે ઘેર ફોટોની લાઇટે ચાલુ કરીએ એવું જીગરજીને ફોન કરીએ હેડક નહીં ગઈશ તો 7 વાગ્યા હોય ને અરે આવી ગયા પહોંચવાલી અને ફરી તો વદ્ર પાછળ દોડા હતી એ દેખાતી જ નહીં ચોય અને ચા પીવું ધાબા પર જી ગયા બનાવી જો અને ફજ્જો વંઘારવાની તૈયારી ચાલુ હા એક બાજુ શાક વંઘાર્યું ભીંડાનું કર્યો ફોન કર્યો મમ્મી ફજ્જો વંઘારો પછી રોટલી કરી ફજ્જો વંઘારી દેજો મમ્મી તો આજ મંગળવાર હોય એટલે કહીએ ફોન કર્યો પેલી જાય છે અહીં ઉષા મમ્મીને ઉપર કરે તો અહીં જો અહીં જઈ હે જી હા તો 8 વાગ્યા હોય ને મેં તો ખાઈ લીધું અરે આવું લાવો ગેમ રમતા હતા ને એટલે અને મને ભૂખ લાગી હતી તમે તો ખાઈ હ આવું ભારો ગઈશ તો પરી હોય ઊંઘીએ પરી અમારા પપ્પા ખણતા હતા ને પેટ ઉપર આવે ને હાથ એટલે એવા હોઈ જાય નહીં રહ્યા એનું પેટમાં જ કોઈક તકલીફ લાગે નહીં ગઈ ટોમેટો કરતી હતી ને
મમ્મી તમે ખાઈ લીધું? મેં ખાઈ જ લીધું. હવે આવ્યો. જો જવું આ બેજો બસ. તાણ ઢીલો થઈ જાવ કા રાતના તો. એને ઊંઘી કમે ઊંઘ્યા નહીં રાતે તો. જલ્દી નું અમેટો થઈને આપણને નહીં ઊંઘ આવે. એ નો અત્યારે દહીં જા જી જોવો. તો 10:30 થયા ને મેં પણ ચા બનાવી એટલે હું ચા પીવો હતો. ફોજો પડે ને તે ચા ને ફોજો ખાય નાસ્તો. ચા પડે એટલે ઘરે જોઈએ ભરી શું કરે. પૈસા તો હું ક્યાં ને પરી પરીએ હોય છે. પરી લેડા અત્યારે હા બળી મેં ખાધી થોડી. અમે ખાધી તો આમાં તો ગળી નહીં ભાવતી ને. મને તો ગળી જ ભાવે. લે હેડ હેડો લે પરી હેડો લે જમ્પ લે કમ લે પરી જમ્પ હેડો 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 ફટફટ. કહીશ તો નહીં આવતી ગઈ તાર નહીં આવતો પણ રાતે આવતા રહેશે. મને જ ઠંડી વાય હમ ચા ઉકળો પછી લેતી આમ. માં તો પીવો નહીં. પહેલાં ચા બહુ ભાવતો મને નહીં ભાવતો ઓછો ભાવે. કાંઈ તો બળી બનાવી હા થોડી ખાધી ગળી બનાવી અમે તો. કણ અમારે એક માટે ખાશે ને પેસવી વાળી એટલે કંઈ નહીં એવું અબરી ગેસ તો બનાવી દીધી. હવે ગાઈસ ઊંઘવા જઈએ. પરી હવે બહાર ફરે પરીને લઈ જઈએ. પરી આ બાજુ જઈને ગાયો આવી ને એટલે હવે ઊંઘી જઈએ ગાઈસ. મળીએ કાલ નવા વ્લોગમાં. 12 વાગી જાય. બસ ફરી દોડા મન્યાળા લડવાઈને તે. ગુડ નાઇટ ગાઈસ. મળીએ કાલ નવા